ખબર ગુજરાતમાં જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે કે આચક ગામે પુલ તૂટી પડ્યો અને ઘટના સ્થળે આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા અને પિયુષ પરમાર તાત્કાલિક પહોંચ્યા હતા। પ્રવીણ રામે કલેક્ટર સાથે રકઝક કરતા કડક શબ્દોમાં સવાલ કર્યો કે જો પુલ તોડી રહ્યા હતા તો લોકોને હટાવ્યા કેમ નહોતા અને ડાયવર્ઝન કેમ ન આપ્યું। તેમણે જણાવ્યું કે પુલ તૂટી વેળાએ સ્થળ પર 10 લોકો અને હિટાચી મશીન હાજર હતા। 2-3 બાળકો સહિત 8 લોકો ગરકાવ થયા હોવાનું તેમણે દાવો કર્યો હતો। પ્રવીણ રામે ભાજપ સરકારના ભ્રષ્ટાચારને જવાબદાર ઠેરવતા જણાવ્યું કે હવે ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે। ની અંદર બ્રિજ ઉપર બ્રિજ તૂટી રહ્યા છે। ગંભીરા બ્રિજની ઘટના બાદ જૂનાગઢ જિલ્લાના આચક ગામે બ્રિજ તૂટ્યો છે। અત્યારે સ્થળની મુલાકાત અમે લીધી છે। આ સ્થળ ઉપર મુલાકાત આવ્યા ત્યારે અહીંયા તમામ તંત્ર, કલેક્ટર, એસડીએમ તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા। એ અધિકારીઓનું એવું કહેવાનું હતું કે આ બ્રિજને અમે તોડવાનું કામ કરી રહ્યા હતા। તમે આ બ્રિજને જો તોડવાનું કામ કરી રહ્યા હોય તો ઇટાસી ઉપર હતી અને 8 થી 10 લોકો એ બ્રિજ ઉપર ઊભા હતા અને એ ઊભા હતા અને એ લોકો તોડવાનું કામ કરી રહ્યા હતા। કોઈ જવાબદાર અધિકારી હાજર નહોતો। તો આ બે જવાબદારી કોની? આ તંત્રની બે જવાબદારી છે કે જો તમે બ્રિજને તોડતા હોય તો લોકોને ત્યાંથી હટાવવા પડે, તમારે ડાયવર્ઝન આપવું પડે। તમે ડાયવર્ઝન નથી આપ્યું। અહીંના સ્થાનિક લોકોનું કહેવાનું છે કે એમણે પોતાની રીતે ડાયવર્ઝન કર્યું છે। બ્રિજ તોડતી વખતે અહીંયા કોઈ જવાબદાર અધિકારી નહોતો કે જેમણે ત્યાંથી લોકોને હટાવવાનું કામ કર્યું। કારણ કે આમની અંદર જ્યારે લોકો ગરકાવ થયા ત્યારે 8 થી વધારે લોકો નદીમાં ગરકાવ થયા અને એમાં 2 થી 3 તો નાના બાળકો હતા। કોઈ અઘટિત ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત? એટલે આમના માટે બીજેપી અને અહીંનું તંત્ર જવાબદાર છે। અને સાથે સાથે અત્યારે કલેક્ટરને અમે એક વિનંતી કરી કે અહીંયા બાજુમાં જ 5 મિનિટના અંતરે એક ખેતલિયા બાપાના મંદિર પાસે છેલ્લા 3 વર્ષથી બ્રિજ તૂટેલો છે, એની મુલાકાત માટે અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી, છતાં પણ કલેક્ટરશ્રી ત્યાં મુલાકાત માટે ન આવ્યા। મારે મીટિંગ છે એમ કહીને નીકળી ગયા, પણ મીટિંગ કરતા પણ જવાબદાર આ બ્રિજની હતી। કદાચ હવે ગયા હોય તો ખ્યાલ નહીં, પણ ત્યારે એમણે એ વાત ન સ્વીકારી। એટલે મારું તંત્રને અને ભાજપને ચોખ્ખી વાત કહેવાની છે કે હવે તમારો ભ્રષ્ટાચાર નહીં ચાલે। હવે જનતા જાગી ગઈ છે અને ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે। હવે તમારી સામે ચોક્કસથી અવાજ ઉપાડશે અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે।